સોહમ પુરુષનો મેલ છે, જેને જ્ઞાન લીધું છે અને પછી એને એવી સમજણ હોય કે ભાઈ આ તો ખરેખર ભાડુતી છે, જ્યાંનું છે એને આપી દેવું પડે અને આપી જ દીધું છે બધાએ. પણ આમાં રહેવાવાળો જે છે એનું જ્ઞાન નથી એટલે કંઈક એવા ગોથા ખાય છે. અને જેને જ્ઞાન થઈ ગયું એને ધન્યવાદ છે. ખાલી અત્યારે જ સદગુરુ મળે ને અત્યારે જ આપણને એવું જ્ઞાન આપી દે કે તમે આમ છો, એમ નથી થતું, વાર લાગે છે. બરાબર. આપણે તો સવારમાં ઉઠી નખાતરો કરવાનો આવે કે ખરેખર ભૂલાઈ જવાય છે કે આપણે મૂકી દેવાય છે કે આપણે કંઈક અહમતામાં આવી દેવી છીએ કે કંઈક આપણે એવી કર્મભૂમિની અંદર આવી દેવી છીએ, એનો ખ્યાલ રાખવાનો આવે છે. કારણ કે જેનામાં સતરેણી નહીં, સતકેણી નહીં, સતપાલન નહીં, સતભજન નહીં, સતસેવા નહીં, સતસમરણ નહીં, તો શું કામ? સમરણ તો કરવું જોઈએ. આપણને મળ્યા છે એનું. હરિગુણ ગાના ગુરુ રૂપકાધર ધ્યાના, હરિગુણ ગાના ગુરુ હરિગુણ ગાના. गुरु का ध्यान धरो, बुरा कामों से डरो, प्रभु भजन करो, साचा धन कमाना रे. हरि गुण गाना, हरि गुण गाना. गुरु गोविंद एक दुग्धा को दूर फेंक, ज्ञान चक्षु से देख दोनों का ठिकाना है. हरि गुण गाना, हरि गुण गाना. गुरु रूप का धर ध्याना. બહુ સારો સતાર સાહેબ બનાવેલું ભજન છે. એમ આપણે ધ્યાન કરવાનું છે, ભજન કરવાનું છે. અને જેને સત્યનો વિચાર કર્યો છે, સત્યનો, આપણામાં સત્ય આવ્યું છે, આપણામાં વચન આવ્યું છે, તો એનું પાલન કેવી રીતે કરવું? બરાબર. પછી તો રામાયણમાં આપણે ડોક્યું મારવી એટલે એક ઘરની વાત છે. પતિ અને પત્ની વચ્ચે વચનની વાત છે, ગુરુ શિષ્ય વચ્ચે વચનની વાત તો છે જ, બરાબર છે. પણ પતિ પત્ની વચ્ચે વચનની વાત છે કે ઇન્દ્ર ભગવાને યુદ્ધ કરવા મેં ટકલી આંગળી રાખી હતી રથમાં, અને વચન તમે બે માગવાના કીધા છે, યાદ છે ને પતિદેવ? કે માગી લો ને, એમાં શું? તો કે ભરતના રાજગાને રામના 14 વર્ષ વનવાસ. દશરથ કે મારાથી નહીં અપાયું નથી બોલાનું, પણ કે કઈ તું મારા પ્રાણ માગે કે એ ગમે એ હોય. આમ તમે જુઓ. અને જ્યારે ભરત પાછળ જાય એટલે રામને કે પ્રભુ તમે રાજ કરો, તમને. પણ કે ભરત તું સમજતો નથી, આપણા પિતાજી સ્વર્ગે સીધાવ્યા છે કે નથી સીધાવ્યા? અને સ્વર્ગની અંદર મોકલવા હોય ને તો વચનનું પાલન કરવું પડે. અને નરકમાં ધકેલવાય, લાય કે હું રાજા થઈ ગયો. બોલ શું કરવું છે? જ્ઞાની હતા બધા કે ના, એમને તો સ્વર્ગમાં મોકલવાના છે, તો કે રાજ કરે. આ વચન છે, વચનમાંથી વચન છે. અને જે પહેલા મેં વચનની જે વાત કરી, એટલે આ એ જ નામનો મહિમા છે. બરાબર. તો આ તો અનામી નામના નામમાં કેવી રીતે લાવવું, એ તો એક આપણો મુદ્દો છે. અને એવો અટપટો ખેલ છે, આપણામાં આંટી જતી રહે એટલે આપણને નામ સમજાય છે. વચનને નથી રસવાવાળું, નથી દીર્ઘાવાળું, નથી કાનો માતર, નથી કાના બે માતર કે કઈ નથી. વચન કઈ પણ નહીં. પણ સદા વચનને આપણે સમજવાનું છે કે આમાં સત્ય છે કે નહીં, આમાં આત્મા છે કે નહીં. બરાબર. આમાં પરમ પુરુષ પધારેલો છે કે નહીં, આમાં સોહમ પુરુષ છે કે નહીં. તો શું આ શરીર પડી જાય એટલે આમાંથી નીકળી જાય છે કે ના? આમાં તો 5 પ્રાણ આવે છે. અને આમાં પ્રકૃતિ કામ છોડી દે છે, આમાં ગુણ પોતાનું કામ છોડી દે છે. આમાં 5 પ્રાણ છે ને, એ નીકળી જાય છે એટલે આપણું શરીર મજબૂત થઈ જાય છે.
આ તો પ્રાણ પ્રકૃતિ અને ગુણ વડે શરીર આપણું ચાલે છે. ત્યાં હવ પોતપોતાનું કામ ક્યારે છોડી દેશે કે જ્યારે આપણું શરીર એવું થાય અને ખોટ કહી જાય એટલે ઓલા બધા આમાંથી વિદાય લઈ લે છે. બાકી જે અમર વસ્તુ છે એ તો સહેજ સદાના માટે. જો એક જળમાં હોય તો પછી ચેતનમાં ન હોય. જળમાંય પણ છે ને. ઘણા સંતો સત્સંગમાં વાત કરે કણવાણુમાં મારો વાત છે. એ તો કૃષ્ણ ભગવાન સ્થિત પત્નીની અંદર રહીને અર્જુનને સમજાવે છે એમ સદગુરુ આપણને પણ સમજાવે છે. અને સમજાવે જ છે કણવાણુમાં. હું નટુરામ તરીકે બોલતો હોય તોય કદાચ નામની નિષ્ઠા આપણને જ્યારે બંધાય ત્યારે ખરેખર એમ કે સેકની નટુરામ વિધિ બહુ સમજવાની વાત છે. કૃષ્ણ અર્જુનને કહેશે કે કૃષ્ણ કૃષ્ણ તો આખા જગતમાં છે એમ તમે તમારું નામે છે તો ખરું પણ ક્યારે. વાત મુદ્દાની છે એની અંદર બોલતો અનામી પુરુષ છે પણ નામી બની અને બોલે છે. અનામી પુરુષ હોવા છતાં નામી બની અને બોલે છે અને આપણને જ્ઞાન આપે છે. તો એ આદો અનાદિનો પુરુષ બોલે છે. એટલે કહેશે અર્જુનને કે મેં મનુને આપ્યો તો ઉપદેશને, સૂર્યનારાયણને આપ્યો તો, ઈશ્વાકુને આપ્યો તો. અને આ જ્ઞાનથી છે ને આ બધા અજર અમરને અવિનાશી બની ગયા. અને એ જ જ્ઞાન તું મારો પરમ સખા છે એટલે તને આપવું છે. પણ સમજણ આપણને બહુ મોડી લાગે. જ્યારે આપણામાં સમજણ આવે ને ત્યારે એને વાલી લાગે. અર્જુનને 18 દી જ્ઞાન થયું. 18 દી તો વીતી ગયા અને 18 દીનું યુદ્ધ હતું અને 18 દીનું જ્ઞાન હતું. અને એ જ્ઞાન એને 18 દિવસે સમજાણું એમ અત્યારે આપણને આ રીતે સમજાઈ જાય એને સમજાઈ જાય છે. નહીતર તો સાંભળતા ઘણા હોય પણ તોય કોઈ જ 18 દિવસમાં કે 18 મહિને કે 18 વર્ષે જ્ઞાન થયું ન થાય ને ન થાય. આ તો થાય ને થઈ જાય. પણ આવો ઇતિહાસ છે કે 18 દિવસ તો એને વિચારતા અને અત્યારે થોડીક વાર પણ લાગતી હોય. જ્ઞાનમાં આપણને ભ્રમણા ન થવી જોઈએ. તો મેં આજની શરૂઆતમાં જે 7 સમુદ્રની વાત કરી અને 8મો મીઠો સાગર જે આપણા માટે જ્ઞાન સાગર છે. મને લખ્યું છે બાપુરાવ મહારાજે